નમસ્કાર મિત્રો, કોલકાતાની આરજીકર હોસ્પિટલની અંદર એક દીકરી અભ્યાસ કરતી હતી, ડૉક્ટરનું ભણતી હતી. એ દીકરીને કોલેજના ત્યાંના જે હોસ્પિટલના પટનગરમાં સામૂહિક બળાત્કાર કર્યો અને બહુ ઘાતકી રીતે એને માન્યો છે. ભણતી વિદ્યાર્થીને ગુંડાઓના બંગાળના ગુંડાઓએ એનો રેપ કરીને તો એને ઘાતકી રીતે મારી નાખી. આખા પશ્ચિમ બંગાળમાં એનો ધમાલ થયો, પણ કશું જ નહોતું થયું. ખૂબ બધી લગભગ તપાસ થઈ નહીં, એટલી બધી જે તપાસ થવી જોવાની નહીં હતી. અને એ બધા જ ગુંડા કોણ હતા? સત્તાધારી પક્ષ જ હોય, જે તે વખત જવાબદાર કોણ બનાવે? એક કાર્યવાહી કરવી હોય તો ના થઈ શકે. હવે એ જે દીકરી ખરી જેના પર બળાત્કાર થયો, એની માનનો રત્ના દેબાશીષ, મેં રત્નાબેન ખરો ને, એ પનિહારી સીટ ઉપરથી એમણે ટિકિટ આલી ભારતીય જનતા પાર્ટીએ. કોઈ બીજા પક્ષે તો એને સહકાર જ ન લે. આપણે કહીએ છીએ ને કે મત આ ઈવીએમ ખેંચ ચીરતા થાય છે. હું આ ભાજપનું ખેંચતો નહીં, પણ જ્યારે એ દીકરીના માટે આવું બધું થયું ને, ત્યારે કોઈ બીજા પક્ષે કશું જ વલણ દાખવ્યું નહોતું. બધા જ એકદમ શૂન્ય થઈ ગયા હતા, કારણ કે બધાને લાગતા વળગતા હતા. મતદારો જે હતા ને એ ખબર જ નહીં, કોઈ પક્ષવાળો નહોતો બોલ્યો, કે એમના મતની ચિંતા પડી હોય, કોઈની ઇજ્જત લૂંટવાની ચિંતા ના પડી હોય. ઓનો ફક્ત ને ફક્ત વિરોધ કર્યો તો ભાજપવાળે કર્યો. હું ભાજપનું ખેંચતો નહીં, પણ હકીકત છે એની વાત કરું છું. હવે એ સીટની અંદર એની બેનને લડાયો ને, તો 20,000થી વધુ મતે જીત્યો. કહેવાનો મતલબ શું છે? તો એની પબ્લિક બોડી તો હશે નહીં. આપણે તો ખાલી વાતો કરીએ બેઠા પણ હકીકત જોવી પડે, તો એની જગ્યા જોવી પડે, તો પણ હું પરિસ્થિતિ છે. એ દીકરીને હજી સુધી ન્યાય નહીં મળ્યું. જેમાં પિક્ચર બની જતું હતું કે અમુક ગુંડાઓ અને જાહેરમાં કોઈની ઇજ્જત લૂંટને ખુલ્લા દાદાજી કરીને ખુલ્લામાં ફરતા હોય ગાડીઓ લઈને, અને એની મા બાપ વલખો મારતો હોય. એ સીન, ઓરિજિનલ સીન આ સીટમાં થયું. અમે બે રત્નાબેન ખરોનજી, એ પોતે MLA બન્યો છે, અને એનો જે કાયદેસરનો હિસાબ થશે, જે ગુનેગારો છે એને છોડવામાં નહીં આવો. મિત્રો, પબ્લિક ખરી એમને નહીં જતી યાર. એ દીકરી પર શું વીત્યું છે? કશું જ કોઈ કાર્યવાહી નહીં યાર. એટલે પબ્લિક ખરી ત્રાસી હોય, ત્રાસીને પછી એ ડાયવર્ટ થતી હોય છે. અને એના જે દીકરી ખરીને મરી, એના પક્ષમાં કોઈ પક્ષ બોલવાળો નહોતો, ફક્ત ને ફક્ત એક જ ભાજપવાળા હતા. એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધું સમજવું પડે યાર. પછી તમે એમ કહો કે આ ચોરી છે ને વોટ ચોરી છે ને, એ બધું આ રીતે થાય યાર. આ એક હકીકત છે, તમે માનો ન માનો, બાકી તમારી મરજી. તમારા અભિયાન રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.